શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। શિયાળાના દિવસો હવે વસંત પંચમીની શરૂઆત થશે. દામોદર દાસ સરસાનીનો પ્રાગટ્યોત્સવ આવશે ચોથનો. પાંચમના વસંત પંચમી એનો સત્સંગ આગલા દિવસે કરીશું. આજે મૌની એકાદશી. આ બધું મર્યાદા માર્ગમાં હોય. આપણામાં તો મૌન રહીએ તો ઠાકોરજીના ગુણાનું વાત કેવી રીતે કરીએ? એટલે આપણે તો રોજ મૌન જ છીએ. જ્યાં સુધી ઠાકોરજીના ગુણાનું વાત થાય ત્યાં સુધી મૌન. તમે બીજું બોલો એટલે દોષ પડે. ઠાકોરજીના ગુણાનુવાદમાં દોષ ક્યારે? હા, ખોટો પ્રપંચ કરો, તમારી પ્રશંસા માટે બોલો, તમારા વખાણ થાય એટલે બોલો, તમે બીજાને શું કહેવાય લૌકિક લોકોને આગળ લાવવા પ્રશંસા કરો, આ બધા દોષ પડે. વર્ષો પહેલાંની વાત છે. એક ભાઈ માઇકમાં એનાઉન્સ કરતા હતા અને ત્યાર પછી સત્સંગ હતો કે આપણે નસીબદાર છીએ કે આજે આપણને આ કળયુગની અંદર આવું બધું વલ્લભના ગુણાનુવાદ ઠાકોરજીના. ત્યાં એક મિનિસ્ટર આવ્યા એટલે એમને કાનમાં કહેવામાં આવ્યું કે હવે આ બધું બંધ કરો અને આવ્યા છે એના વખાણ કરો. ઓલા ભાઈએ માઇક મૂકી દીધો. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, નોટ ફિલિંગ વેલ, સ્ટેજ ઉતરી ગયા. અરે 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 પછી સ્પષ્ટ કીધું કે હું લૌકિક લોકોના વખાણ કરવા માટે થઈને માઇકમાં એનાઉન્સ નથી કરતો. ઓનલી કન્સર્ટ વિથ માય ગોડ લોર્ડ કૃષ્ણ. બધાએ ઘણું સમજાયું. ના, હવે મને ખબર પડી ગઈ કે પર્પસ શું છે. મારા વાલા લૌકિકના વખાણ કરશો ને તો એ બે હાથવાળો તો આજે રીજે અને કાલે ખીજે, પણ અલૌકિક ગુણાનુવાદ કરશો તો કરોડો જન્મોથી જેનાથી તમે વિખૂટા પડ્યા છો એને તમારી યાદ આવશે અને તમને એની યાદ આવશે. લૌકિકમાં તો અમે નાના હતા ને તો એમ કે થૂકના હાંધા છે. નાના હોય ને નિર્દોષ હોય. અત્યારે તો નાના હોય ઓલું ટીવી ને મોબાઈલ જોઈને કહેવા જેવું નથી. તો ઓલું નોટબુકનું પત્તું ફાટી જાય કે પુસ્તકનું કાંઈ પેલું થઈ જાય તો મા બાપને બી કે થૂક લગાડી એટલી વાર ચોંટી જાય, જેવું પાનું ફેરવવા જાય પાછું નીકળી જાય. આ થૂકના હાંધા છે, એ કાયમ ન રહે. તો લૌકિક લોકોની પ્રશંસા છે ને એ થૂકના હાંધા છે. અને આપણા ઠાકોરજીના ગુણાનુવાદે કાયમ તમારું યાદ રાખ. અને પ્રભુને સૌથી વહાલા ગુણાનુવાદ જ છે. એ અત્યારે આવીને બિરાજી જ જાય, ગમે ત્યાં બિરાજતા હોય. આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ અહીં આવીને બિરાજી જાય. મારા મા અમારા વખાણ કરે. આપણા ઘરે મહેમાન આવ્યો હોય ને, મહેમાન એ અજાણ્યા હોય એટલે એમ કે લે આ તમારે આરાધ્ય, આ તમારે સગુન. એટલે આપણે તરત કહીએ હા, એ લોકોને સત્સંગ કરવો બહુ ગમે, એ લોકોને ઠાકોરજીની વાણી બહુ. એટલે બે આમ અંદર આવતા હોય ને મોબાઈલ જોવા તોય બેસી જાય કે બા મારા વખાણ કરે છે.
તો લૌકિક લોકોને, બાળકોને પણ પોતાના વખાણ ગમતા હોય. મારા વાલા, મારા ઠાકોરજી તો બાળ સ્વરૂપ છે. એ તો દોડતા આમ ટક કરીને આવી બેસી જાય કે મારી મૈયા મારા વખાણ કરે છે. તો હંમેશા સ્પષ્ટ રહેવું. બધાને સારું લાગે એવું બોલવા જશો ને તો ઠાકોરજીને સારા લગાડી નહીં શકો. પણ જો ઠાકોરજીને સારું લગાડશો ને તો અવાંતરમાં બધાને સારું લાગવાનું જ. હાથીના પગલાં હોય ને, હાથીના આટલા મોટા હોય. આપણે તમને ખબર સુરભી કુંડ જાય ને વ્રજમાં, ત્યાં ઐરાવત હાથીના પગલાં છે. આપણે દર્શન કર્યા છે, આટલા મોટા છે. મારો તો હાથી આમ નથી થતો. એમાં બધાને પગલાં આવી જાય. બકરીનાય આવી જાય ને, ગાયનાય આવી જાય ને, ઘેટાનાય આવે, બધાયને આવી જાય. તો તમે પ્રભુના ગુણાનું વાત કરો તો બધું અંદર આવી જ જવાનું છે. પણ તમારે લોકોની ચમચાગીરી કે પ્રશંસા કરવાની જરૂર નથી. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા, મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, ઉતારા દેશું ઓરડાને કાંઈ દેશું મેળી કેરા મોલ રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, નાવણ દેશું કોંડીઓને કાંઈ દેશું નદીઓ કેરા નીર રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, ભોજન દેશું લાપસીને કાંઈ દેશું સાકર્યો કંસાર રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, મુખવાસ દેશું એલચીને કાંઈ દેશું પાનના બીડા રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલા આશા. દુનિયાને કોઈએ જીતી નથી અને જીતવાનાય નથી. સિકંદર બધું જીતીને ગયો ને તો બાર આમ ખુલ્લા હાથ રાખીને ગયો તો કે જો કાંઈ ભેગું નથી લઈ જતો. આ બધું જીતું ને બધાને હેરાન કર્યા ને બધું મૂકીને જાઉં છું બધું. તો કોઈ કશુંય લઈ જતું નથી, પણ બધાય ભેગું એ જ કરે જે નથી લઈ જવાનું. લઈ જવાનું છે કોઈ ભેગું કરતું નથી, કારણ એ દેખાતું નથી. ભક્તિ દેખાય કોણે કેટલી ભેગી કરી, સેવા દેખાય કોણે કેટલી કરી, સ્મરણ દેખાય કોણે કેટલું કર્યું. એ જે નથી દેખાતું ને એટલે આડંબર થતો નથી. આડંબર થતું નથી એટલે સેવા સ્મરણ કરવાનું મન થતું નથી. એક 40-45 વર્ષના બેન હતા ને, એને ઠાકોરજીમાં હમણાં બહુ રસ થઈ ગયો. આમ તો ઘરમાં હતા જ, પણ જે મળે ને એને કે મને આવો સાનુભવ થયો.
મને આવો સાનુભાવ છે. મને ઠાકોરજીના આ લીલાના દર્શન એટલે બધા વખાણ કરે, હા 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 હા, કેવો પવિત્ર આત્મા, કેવો ઊંચો આત્મા. આને તો આ બધા સાનુભવ થાય છે. મારા વાલા કહું તમને, જેને સાનુભાવ થતો હોય ને કોઈ દી વ્યક્ત ન કરે, પ્રગટ કરે રસ જાય. આપણને કોઈ હારે પ્રેમ થઈ ગયો હોય તો છાનો રાખ્યો, મળીએ છાના છાના, વાતોય કરીએ છાના. અત્યારની વાત નથી, આ તો રિયલ પ્રેમની. અત્યારે તો આજે પ્રેમ થયો ને કાલે પાછા કે આપણો બેનો મેળ નહીં પડે, તો નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી. આ તો આપણા વખતની વાત છે. તો આપણે બધાના ઊભા રાખીએ, ઊભા રહ્યો, મને આની યાર પ્રેમ છે, ઊભા રહ્યો મને આને. અરે યાર, આ બધું ઉઘાડું કરવાની જરૂર નથી મારા વાલા. આ બધું ઉઘાડું કરો છો એનો મતલબ એ છે તમારે બીજા પાસે તમારી પ્રશંસા કરાવી છે, તમારા બીજા વખાણ કરે અને તમને ભગવદીય સમજે, એમાં તમને રસ છે. તમે બધા તમારા વખાણ કરે એટલે ઠાકોરજી ગૌણ બની ગયા, તમે ઊંચા થઈ ગયા. હવે આપણે નક્કી કરવાનું કે ઠાકોરજીને ગૌણ બનાવીએ તો શું થાય. કળિયુગમાં આ બધું એટલું બધું ચાલી રહ્યું છે મારા વાલા, કે પહેલાં એવું કહેવાતું કે હું છે ત્યાં હરિ નહીં અને હરિ છે ત્યાં હું નહીં. અત્યારે એવું કે હું છે હરિ નહીં હોય તો ચાલશે, હું છું એટલે હરિ નહીં હોય ચાલશે, અને હરિ છે તો મારે હું ને ત્યાં આવવું નથી. તો આપણી પ્રશંસા થાય ત્યાં સમજી જવાનું. ઘણી વાર બધાના ફોન આવે ને, હા ઈલાબેન, હું કહું મારા વાલા એક જ મિનિટ, હું પ્રસાદ લેવા બેઠે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. બહુ લોકો વખાણ કરે એટલે આમ આપણે એમ થાય ઓહો, પણ બેન તને બોલાવવાવાળું કોણ છે? બેન તને પ્રેરણા કરવાવાળું કોણ છે? જે છે એના કરો ને મારા વાલા. કે વલ્લભની કૃપા વિના આ બધું શક્ય નથી. જે કંઈ આપણે અત્યારે પામી રહ્યા છીએ, જે આ બોલી રહ્યા છીએ, જે સેવા સ્મરણ સત્સંગ કરી રહ્યા છીએ, એનું કારણ ફક્ત મારો વલ્લભ છે. વલ્લભે આપણું વરણ ના કર્યું હોત તો હું ને તમે મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. હવે એક નાની વાત. એક રાજ્યમાં રાજા બહુ પુણ્યશાળી આત્મા હતો. એને રાજમાં આવતા જતા સંતો આવે એટલાને મધુસૂદન કરીને રાજા જેટલા સંતો જાતા આવતા હોય બધાને બોલાવે, અને એના જે સૈનિકો સેનાપતિ હોય ને એને સરહદ ઉપર ઊભા રાખી દે કે કોઈ યાત્રા કરવા જતું હોય ને તોય અંદર લઈ આવો, અને યાત્રા કરીને આવતું હોય તો એટલે જાતા હોય ને એને ઊભા રાખે. ઊભા રહ્યું બધા કે અમારી પાસે કાંઈ નથી, અમે જાત્રા કરવા જાય છે, અમને જવા દો ને, અમે તમારા રાજનો કાંઈ ગુનો કર્યો નથી. એ કે ના, પણ અમારું ના ચાલે. અમારા રાજાનો હુકમ કે યાત્રા કરવા જતા હોય, વૃંદાવન જતા હોય, કેદાર જતા હોય, ચારધામની જતા હોય, કે રંગનાથ જતા હોય, કે દ્વારકા જતા હોય, કે તિરુપતિ બાલાજી જતા હોય, અંદર લઈ જાય. રાજા એને પગ ધોવે, પછી એને
બધું વસ્ત્ર આભૂષણ આપે, સરસ ભોજન કરાવે અને યાત્રાનો ખર્ચો આપે. અને પછી કે પણ મને એક વિનંતી છે મારી, કે હું કે તમે ક્યાં યાત્રા કરવા જાઓ છો? કે અમે વ્રજમાં જઈએ છીએ. તો વ્રજની થોડુંક વાતો કરીને જાઓ ને, વ્રજની થોડીક વાતો કરીને જાઓ ને. કે ત્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય, એમના ચતુર્થ પટરાણી યમુનાજી આજે ત્યાં વહે છે. એમણે ગિરિરાજ ઉપર અન્નકૂટ આરોગ્યો હતો, એ ગિરિરાજ બાવાએ આજે છે. આ 5000 વર્ષ પહેલાંનું હજી આ વસ્તુ 3 તો છે જ. ગિરિરાજ બાવા, યમુનાજી અને વ્રજભૂમિ. કે દરેક જગ્યાએ મારે સુધી લેજો, કહેજો મને બોલાવે. મને આ સોંપ્યો છે રાજકારભાર, એ હું પ્રભુવતી ગુરુદેવવતી ચલાવું છું. બાકી મને દોડીને તમારે ભેગું આવવાનું મન થાય. બધાય કે અરે આપણે તો સેનાપતિ અને સૈનિકોએ રોક્યા એટલે આટલી ગાળો ભાંડતા હતા રાજાને. પણ આ રાજા તો ભોગવો દે છે. યાત્રા કરીને આવે એને કે હાલો. ઓલા કે ભાઈ અમે યાત્રા કરીને આવ્યા, અમારી પાસે કાંઈ નથી, ખાલી આ પ્રસાદ છે. કે નહીં, અમારા રાજાએ કીધું આવે એટલે આવો આવો. ભેટી પડે, આહા તમે ક્યાં જઈ આવ્યા? અમે ગોકુળ જઈ આવ્યા. ખૂબ ભેટે, આહા તમારી રોજ મારામાં આવી જાય. તમારા આત્માની અંદર જે પ્રશંસા અનુભવી, જે પરમાત્માને મળી આવ્યા, એ મારામાં આવી જાય. હું તો રાજા છું, મારી ફરજ નિભાવું છું. પણ મનુષ્ય જન્મ લઈ અને પ્રભુની સેવાની યાત્રા કરવી એ હું કરી શકતો નથી. એ તમે બધા કરો છો. તમે પ્રસાદ લાવ્યા છો? એ કે હા. એ કે પ્રસાદ પવાવો ને, પ્રસાદ આપો ને. ઓલા પ્રસાદ દે. વર્ષો સુધી ચાલ્યો. જે બધા યાત્રા કરી આવ્યા હતા એને પોતે ક્યાં ગયા ને શું મહત્વ એ નહોતી ખબર. આ રાજાને બધા તીર્થો મોઢે થઈ ગયા. અને પોતે એ બધા તીર્થોની રોજ માનસી કરે કે આજે અહીંયા ગયો, આજે અહીંયા ગયો, આજે અહીંયા ગયો. અને જીવા ત્યાં સુધી બધા યાત્રાઓને આવી શુભકામના. પૈસા આપે નહીં, ખાલી છાના માના ખિસ્સામાં મૂકી દે મોર કે તમારે ખર્ચી માટે જોશે. આપણે કોણ કેવું એવું કરતું ખબર? 84-252 ઉજ્જૈનના કૃષ્ણ ભટ્ટ જેટલા જાય ને એ કૃષ્ણ ભટ્ટ સત્સંગ બહુ સરસ કરતા. એટલે જેટલા જાય એટલા મળીને જાય. એટલે રાત આખી સત્સંગ કરે. સવારે જાય પહેલાં એ સૂતા હોય ને, સ્નાન કરવા જાય ને એટલે એના થેલી હોય કે બક્સો હોય, સોનાભર મૂકી દે અને હાથમાં આપે કે આ ગુસાઈજીને દેજો, ખર્ચી આપે. તો પેલા આવા રાજા હતા ને તો એ રજવાડામાં ધર્મ રાજ્ય કહેવાતું. અત્યારે શું કહેવાય આપણને ખબર પડે નહીં. એ રાજાના ત્યાં હરિદાસ હતા, ત્યાંના હરિદાસ વ્યાસ. તો એ વ્રજમાં એવા દર્શન કરવા. હવે જે વ્રજમાં આવે ને પાછું જવાનું મન ન થાય. આપણને થાય છે હજી. કેમ? હા, હજી ઘર યાદ આવે ને, પેન્શન યાદ આવે ને, છોકરા યાદ આવે. ઠાકોર કે જા ત્યારે રોકાઈ જવાનું મન થાય ત્યારે સમજી જાજો કે પ્રભુએ આપણને આવવા દીધા ને. તમને ખબર છે ને મણિનગરમાં એક બેન હતા, એ વાત કરી છે મેં અહીંયા? નથી કરીને. એ બેન એના બધા 25-30 જણા જોડે બધે કેદારને, બદ્રીને, હરિદ્વારને, શુક્લ તીર્થને
બધે યાત્રા કરીને પછી બેને કીધું, જો હું તમને બધાને સારું લગાડવા તમારા ભેગી 4 ધામ આવીશ. મારું 4 ધામ મારું વ્રજ. અને અત્યારે 4.5 મહિના બધા તીર્થો વ્રજમાં હોય, એટલે આપણે વ્રજમાં થઈને ઘરે જવાનું. બધા ક્યાં ટિકિટ લૌકિક કંઈક ફોન આવે તો ટિકિટની વ્યવસ્થા થાય કે ન થાય? આપણે બધા વ્રજમાં જવાનું. એનો વર કે વાત તારી સાચી, એ કે આપણે યમુના પાન કરીએ અને ગિરિરાજ ભાવની પરિક્રમા કરશું અને ગોકુળમાં બળે બેઠક આપણે જારીજી પર અને 2 દિવસ પછી નીકળી જશું. એ કે પેલા ટિકિટનું જોયું તો ટિકિટો થઈ ગઈ, ઓલી કેન્સલ થઈ ગઈ. વ્રજમાં જવાની થઈ ગઈ ને વ્રજથી ને અહીં અમદાવાદની થઈ ગઈ. હવે ત્યાં ગયા એટલે ગોકુળમાં યમુના પાન કર્યું. ઓલા બેન નામ તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહે ભાવે શ્રી ગોકુલ કે નિકટ બહઢો, લહર નખી છબી આવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહે ભાવે સુખ દે ની દુઃખ હરની શ્રી યમુનાજી. નિત્ય ઉઠી કીર્તન આખું ગાયું, ચારેજી ભર્યા. પછી બધાએ કીધું કે હવે કાલે આપણે પરિક્રમા કર. એ કે ના, આજે જ કરવી છે. કે ના, કાલે કરશું. એ કે આજે કરી લઈએ ને પછી કાલે આપણે બીજે ક્યાંય તમારા લોકોને જવું હોય તો જવાય. એટલે બધાએ કહેતા તમને અમે તો બધા નાના છીએ, તમારે? એ કે હું નાની છું. વ્રજમાં કોઈ મોટું છે જ નહીં. બધી ગોપીઓ એ કે નાની, હું નાની છું. જીદ કરી એટલે ચાલીને પરિક્રમા કરી. પછી ઉતરાતા જતીપુરામાં. હવે સાંજે બધા પરિક્રમા થઈ ગઈ એટલે કે અમારે વૃંદાવન જવું છે, જોવાનું બધું વૃંદાવનમાં. પાગલ બાબાનું મંદિર ને આપણે સોલું પ્રેમ મંદિર ને. એટલે કે તમે બધા જાઓ, મારે નથી આવવું. એનું વર કે ના, મારે નથી આવવું. મને આ પલંગ એવી રીતે મૂકી દો ને કે મને ગિરિરાજ બાબાના દર્શન થાય. એનો વર કે એકલી રહીશ? એ કે લે, વ્રજમાં કોઈ એકલું છે? જે વ્રજવાસ કરે છે બધા એકલા જ છે. અહીંયા તો ઠાકોરજી કોણ કોણમાં છે અને હાથ પકડીને બધાને લઈ જાય છે. આ ચાલીને પરિક્રમા કરી તમે બધા કરે? ના, મારો હાથ તો મારા વલ્લભે પકડ્યો હતો. જેવી રીતે ઓલા પરમ દિવસે 75 વર્ષના કાકાએ ગાડી ચલાવી. એ કે હું નથી ચલાવું, મને ખબર જ નથી કે સ્ટિયરિંગ પર હાથ રાખું છું. બાકી ચલાવવાળો તો વલ્લભ છે. નિષ્ઠા જુઓ એની, ઠાકોરજી પ્રત્યેનો ઉત્તમ ભાવ જુઓ. બધાએ કેટલું. એ કે હવે પછી અમે તો રાતના પહેલાં રોશની જોશું ને પ્રેમ મંદિરમાં આવતા. એ કે તમે સવાર આવજો ને હું ક્યાં એકલી છું. મારા ગિરિરાજ બાવાના કંદરાઓના વૃક્ષોના વેલીઓને અને આવતા જતા બધા વૈષ્ણવ અને આરતી કરી આવીશ ને પછી આવીને ઘણું મળે છે અને આપણે ઘણું છે. ત્યાં દૂધ પી લઈશ, કારણ કે અત્યારે નિરાંતે હું જઈ. બધા કે સારું. એ બધા ગયા, આરતી કરી આવ્યા ગિરિરાજ બાવાની. પ્રસાદી દૂધ લીધું, બધા વેચતા હતા ગિરિરાજ બાવાનું. એટલે એણે ગ્લાસ ભરીને દૂધ ઘરે આવ્યા. એટલે એ કે ના, આજે એ કે ગાઉન નથી પહેરવું, આ સરસ ચૂંદડી છે ને તો ઓઢીને જ સૂઈ જાઓ. ગિરિરાજ બાબાના દર્શન કરતા હતા. ગોવર્ધન વાસી સાંવરે લાલ, તેરે બિન રહ્યો ન જાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારે. એને થોડું અનઇઝી ફીલ થયું. એટલે એનો પલંગ આમ હતો ને તો આમ દેખાય, આમ બરાબર જોવે, આમ સૂતા. હા મારા નાથ, હા મારા નાથ. ગિરિરાજ બાવાના દર્શન કરતા કરતા લીલામ પહોંચી ગયા.
ઓલા બધા આવ્યા, બારણું ખુલ્લું, સામાન બધો એમને. શું જાગે? એ તો ક્યારના લીલામાં પહોંચી ગયા છે. બધા કે એટલે જ આ ન આવી. એના અહીંયા ગિરિરાજ બાવાની કંદરામાં જ હવે બધા કહેવા માંડ્યા કે આપણે વ્યવસ્થા કરી દઈએ. એના વર કે કોઈ વ્યવસ્થા નથી કરે. એ કાયમ મને કહેતી કે આપણે દીકરો તો છે નહીં, હાલો ને વ્રજવાસ કરવા જઈએ. અહીંયા શું એટેચમેન્ટ છે તમને? તો હું કહેતો કે હા જાશો. વળી થોડાક દેર હવે કાયમી આપણે ત્યાં હાલો ને વ્રજવાસ કરીએ. એને કાયમી વ્રજવાસ જો જાતે કરી લીધો અને વ્રજવાસીઓને બોલાવ્યા. ગિરિરાજ બાવાનો એને ઉપરનો ચૂંદડીનો ને બધું દીધું અને ત્યાં એની વિધિ કરી. તો જે જીવ એટલો ઊંચો હોય એ વ્રજમાં જાય તો આવું પામે. અને ઘણા વ્રજવાસ કરે કે અમે વ્રજમાં જ જઈએ. તો ઠાકોરજી કે તારો અધિકાર નથી આ જન્મ. એક બા હતા ને એ લગભગ 50 વર્ષથી વ્રજવાસ કરતા હતા. બધા કે બા મકાન લીધું, એક દિવસ માટે આવો ને વાસ્તુ કરીએ. વળી દીકરી એમ કે બા મારા ઘરે દીકરો આવ્યો, એક દિવસ માટે પ્લેનમાં સવારથી સાંજ નહીં. હવે દીકરાના લગ્ન એટલે એણે કીધું બા હસ્તમેળાપ વખતે તમે ન હોત માં લગ્ન નથી કરવા, હું કોર્ટમાં કરીશ. મૂડીથી ગઈ, કોઈને બહુ વાંધો ન હોય પણ વ્યાજ કહે એટલે સવારે કે પ્લેનમાં અહીંથી રાત્રે ગયા ને મસ્ત મેળાપ કર્યો. હવે કે હાલો ભાઈ મૂકી જાઓ. બા અંદર રૂમમાં ગયા અને પોતાની સાડીને બધું લીધું. ત્યાં મુંબઈમાં લીલામાં પહોંચી ગયા. 50 વર્ષથી વ્રજમાં વાસ કરતા હતા તો એ લીલામાં તો મુંબઈ પહોંચી ગયા. અને આ બેન 60 વર્ષના 50ના હતા. અહીંયા ઉંમર મને બહુ નથી ખબર. એ કાયમ કહેતા કે હાલો વ્રજવાસ કરીએ. એનું શરીર હતું અમદાવાદમાં પણ એનો આત્મા હતો વ્રજમાં. તો પ્રભુ એની સાંભળી લીધી. હવે આપણી સાંભળી લઈએ તો સારું, આપણે મગાય નહીં. વ્રજવાસ કરતા નથી પણ વ્રજને રોજ યાદ તો કરીએ જ છીએ. બોલો વલ્લભાધીશ વલ્લભાધીશ. વ્રજ વિહાર. જો વ્રજની અનુસંધાન આવે ને આવે છે. એટલે આપણે વ્રજને યાદ કરીએ છીએ એવું નથી, વ્રજે આપણને યાદ કરે છે. ઘણા એમ કે અહીંયા તમારી તબિયત 19-20 રહી, ત્યાં તો દોડો છો. બધું રોજનો પ્રભાવ છે, એ વાતાવરણનો પ્રભાવ છે. હમણાં કેટલું બધું બીપી રહે છે. બધા કે એલા બેન તમારા 8મી મેં જેણે તેડાવ્યા છે ને ચિંતા આપણે શું કામ કરવાને. અને આ ઉંમરે ત્યાં પહોંચી જાય તો એના જેવું ઉત્તમ હું મારા વાલા. તો કાલે આપણે રુદ્રકુંડ અને બિલછુકુંડનું કર્યું. આજે આપણે માનસી ગંગાની વાત કરીએ. નંદદાસજીએ ગાયું છે, દેખો દેખો નાગર નટ નરતત કાલિંદી કે તટ નંદદાસ તહા નિકટ નિપટ પાવે. માનસી ગંગા પર નંદદાસજીનું દ્વાર છે. આપણે બધાએ દર્શન કર્યા છે. જ્યાં ચૈતન્ય મહાપ્રભુજીને વલ્લભે દૂધથી ભરેલા માનસી ગંગાના દર, એનું વિવરણ પછી અનુસંધાન કરીએ. આજે આ પ્રસંગ છે એને પહેલાં અનુસરીએ. અકબર બાદશાહ ને રૂપમંજરીની બધાને ખબર છે. હવે રૂપમંજરી વ્રજમાં આવ્યા તો નંદદાસજીને ગાતા જોયા
તો એ ગાય ત્યારે ઠાકોરજીના લીલાના જેવા દર્શન થાય એવા કીર્તન નંદદાસજી ગાય. તો રૂપમંજરી આ મહિનામાં તન્મય થઈ ગયા, નંદદાસજીમાં નહીં. ઠાકોરજીની લીલાના જે કીર્તન ગાય એની અંદર તન્મય થઈ ગયા. અને પછી કીધું કે મને બહુ આનંદ આવે છે, હું આવું? તો કે હા. તો બે એકબીજા કીર્તન ગાયને ભાવના. દુનિયા ત્યારે એવી જ હતી, આજે એવી છે અને પછી એવી હશે. ગામના મોઢે ગરણા બંધાઈને લોકો વાતો કર્યા વિના ના રહે ને, લોકો વાતો કર્યા વિના રહે ને. જેને જે કહેવું હોય કે. જ્યારે આપણે બધી રીતે શુદ્ધ હોઈએ ને તો જરાય મૂંઝાવાનું નહીં. હા, આપણા દિલમાં પાપ હોય તો પછી કાંઈ કહેવાની જરૂર જ નથી. તો કીર્તન ગાતા હતા નંદદાસજી અને અકબર બાદશાહ સાંભળીએ. એટલે અકબર બાદશાહે કીધું, આ નિપટ ને નિકટનો અર્થનું સમજાણો કયો ને. આનું તો ગૂઢ રહસ્ય છે. નિપટ એટલે પટ વિનાનું, જે અહીંયા મારાથી ન બોલાય. નંદદાસજી કે આ યૌવનને શું આનો ભાવ કહેવાનો, આની શું વાત કરવાની એનું. એટલે એણે કીધું તમારી રૂપમંજરી તો છે, એને કયો તમને ભાવ કહેશે. રૂપમંજરી નિકુંજમાં શ્રીજી બાવા નારો ગાવતા અને શ્રીજી બાવા સાક્ષાત આવીને ત્યાં બિરાજે. રૂપમંજરી કોર લેવડાવે અને ઠાકોરજી આમ કરે. એમાં તન્મય હતા. અને દૂરથી રૂપમંજરીને દેખાણું કે આ મુઓ રાજા અહીંયા ગુડાય છે. એટલી વ્યથા થઈ. પણ રાજા વાજાને વાંદરા, ઓફિસરની આગળ ન જવાય અને ગધેડાની પાછળ ન જવાય. રાજાને આવતા જોયો એટલે શ્રીજી બાવા વૃક્ષની બખોલમાં ઓથમાં છુપાઈ ગયા. રૂપમંજરીને એટલો ગુસ્સો આવ્યો ને, આવીને કીધું, સાંભળ, નંદદાસજી આ કીર્તન ગાયું. નાગર નટ નિરતત કાલિંદી કે તટ પાવે નિપટ નિકટ. તો આ નિપટ ને નિકટનો અર્થ કે ને. રૂપમંજરી કે એક તો આ યૌવન આવ્યો, મારા શ્રીજી બાવાને શ્રમ પડ્યો, આજે મારું સાનિધ્ય જતું રહ્યું, સન્મુખતા જતી રહી, અને આ યૌવનનું મોઢું જોવું પડ્યું. એટલે રૂપમંજરીએ કીધું કે મને ખબર કે ના, મને કહે. રૂપમંજરી કે આવા યવનના મોઢે આવું કહેવાય નહીં. ત્યાં દેહ છોડી દીધો. રાજા કે હવે એ કે કાંઈ નહીં, નંદદાસજીની પાસે પણ જાઓ ને, એનો અર્થ તો જાણો. પાછા આવ્યા માનસી ગંગા. એ કે રૂપમંજરીને પૂછ્યું તો દેહ છોડી દીધો. નંદદાસજીએ ત્યાં દેહ છોડી દીધો. તો મારા વાલા, આપણી જે બધી ઠાકોરજીની લીલાની વાતો છે એ બધાને મોઢે પ્રગટ ના થાય. ઘણાય મને એમ કે આ કીર્તનનો અર્થ કયો ને. મારા વાલા, એ રસ છે. રસ વિના પીરસીએ ને પાત્ર વિના એટલે ધૂળમાં મળી જાય. એની કિંમત ધૂળ જેવી થઈ જાય. આપણા પુષ્ટિ માર્ગમાં આખી પ્રભુની બાળ લીલા છે, માધુર્ય લીલા છે, નિકુંજ લીલા છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ જો જન જો રસ કે અધિકારી. જે રસના અધિકારી હોય ને એ રસ એને પ્રભુ પીરસે છે વલ્લભ.
જો જમવા પંગતમાં બેઠા હોય ને તો જેને કોલેસ્ટ્રોલ બહુ હોય ને એમ કે તળેલું રહેવા દેજો, તળેલું. ડાયાબિટીસ હોય કે ગળ્યું રહેવા દેજો. અને ત્રીજું બેઠું હોય કે મારે તો ખાલી દાળ ભાત સિવાય ખાવાનું જ નથી. છે 56 ભોગ, પણ જે જન જે રસના અધિકારી વલ્લભ એ જ રસ એને પીરસે છે. તો એવી માનસી ગંગાનું આપણે દર્શન કર્યું. ત્યાં માનસી ગંગા છે દૂધથી ભરેલા, નંદદાસીનું દ્વાર છે, ચક્રેશ્વર મહાદેવ છે જેને આપણે જય શ્રી કૃષ્ણ કરવાના હોય, અને આપણા બેઠકજી છે, મનસા દેવી છે, સામે દાનીરાયજી છે. વ્રજમાં પગલે પગલે તીરથ છે, પગલે પગલે. એટલે જ આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બીજે જવાનું કેમ મન થાય છે? હજી આપણે મનથી સ્થિર નથી. જો આપણા લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી આપણે 70 છોકરા જોઈએ, પણ લગ્ન થઈ જાય પછી જોઈએ તો બ્રહ્મ સંબંધ દ્વારા આપણા વિવાહ તો આપણા ઠાકોરજી સાથે થઈ ગયા છે. જેના ઘરે ઠાકોરજી નહીં હોય ને એ વધુ ભટકતા હશે, કારણ કે એની પાસે આધાર નથી. ઉપર 3 માળ કરવા હોય ને એટલે પાયો બરાબર ખોદવો પડે, નહીં તો પડતા વાર ન લાગે. ઘરમાં ઠાકોરજી નથી એટલે પાયો જ નથી, એટલે 3 માળ કડડડો ભૂસ થઈ જાય છે. સેવા નથી એટલે સ્મરણ ને સત્સંગ. તો મારા વાલા, તમે રોજ વ્રજને યાદ કરશો, વ્રજેશને યાદ કરશો, ભટકવાનું મન નહીં થાય. અહીંયા જાઓ ઠાકોરજી મળી જાય, અહીંયા ના. તમને મળી ગયા છે પણ તમે ઘરે પધરાવતા નથી. વાંક તમારો ને મારો છે. 26-27 પહેલાં મને બધા કહેતા, ઈલાબેન પુષ્ટ કરાવી લ્યો ને. હું કહું, જો હું જિંદગીમાં કોઈ દી ઠાકોરજી પુષ્ટ નહીં કરાવું. મારે જોબ છે ત્યાં સુધી તો આઈ હેવ નો ટાઈમ. પછી મારે એટલી બધી અધર એક્ટિવિટીઝ કરવી છે. જે જોબ કરતી હતી એટલે હું કરી નહોતી શકતી. મારા ઘણાય અરમાન અધૂરા છે. એટલે પછી આઈ વિલ એન્જોય. ઠાકોરજી કે તારે એન્જોય જ કરવું છે ને મારી જારે, બીજું કોઈ નહીં. જિંદગીમાં ન કોઈ દી કિટી પાર્ટી ચલાવી, ન એના સભ્ય થયા, નહીં કોઈ એવી બહારની ફ્રેન્ડ, કશું જ નહીં. હું અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજી. મેં હમણાં જ કીધું કે હાથીના પગલામાં બધા આવી જાય. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો પછી આપણે બધાના પગલાંની પાછળ દોડવાની જરૂર નથી. એકવાર આપણા ઠાકોરજીને દંડવત કરો તો આખી દુનિયામાં કોઈને તમારે નમવું નહીં પડે. ઠાકોરજીના ગુણાનુવાદ કરશો તો બીજાના વ્યર્થ વાણી વિલાસી વખાણ કરવા નહીં પડે. પણ ઠાકોરજી ઘરમાં નથી, શું કરવાના? એક લૌકિક કહેવાય છે, મૂળમાં મૂળચંદભાઈ જ કુંવારા છે. એ લૌકિક વાર્તા છે એટલે મારે કહેવી નથી. પણ જો આપણા વિવાહ થઈ ગયા છે તો મારા વાલા, શું કામ ઠાકોરજી નથી પધરાવતા? પણ પધરાવીને આવું નહીં કરવાનું. બધાય ભગવાન ભેગા તો ન જ પધરાવતા. અહીંથી વિનંતી કરું છું મારા વાલા, તમે તમારે ફરો. ફરતા ફરતા પધરાવે ને પછી ના, એવું ના કરતા. અને ઠાકોરજીને ઘરમાં પૂરીને ડબરા ભોગ મૂકવા હોય ને તોય રહેવા દેજો મારા વાલા. તો આ વ્રજ વિહારને વિરામ આપીએ. હવે વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. પરમ ભક્ત રાધા અમરીશજીએ પોતાના મનને શ્રી કૃષ્ણના
પદારવિંદમાં જ રાખેલું હતું. અંબરીશને દુર્વાસાની વાર્તા બધાય જાણે, જગ જાહેર છે, એટલે અહીંયા હું વિવરણ કરતી નથી. વાણીનો વૈકુંઠ ભગવાનના ગુણગાનમાં જ વિનિયોગ. લોકો અત્યારે એટલું બધું બોલે, એટલી પંચાયત ને એટલી લૌકિક વાતો, એટલું જો ગુણાનુવાદ કરે ને તો પ્રભુ પ્રસન્ન થયા વિના રે નહીં. લોકોને પ્રભુને પ્રસન્ન કરવામાં રસ નથી. પંચાયત કરીને બીજાને પ્રસન્ન કરીને પોતાની પ્રશંસા કરાવી છે. એક બેન મને કહે કે હું કીર્તન ગાઉં, તમે મેં કીધું ના, યુટ્યુબમાં તો જે થતું હોય એ જ થાય. એ કે મને એટલા રાગ આવડે ને હું ગાઉં ને તમારે, મેં કીધું યુટ્યુબમાં તો જેટલું થતું હોય એટલું જ થાય મારા વાલા. હાથનો પ્રભુના મંદિરનું માર્જન વગેરે ક્રિયામાં વિનિયોગ કરેલો હતો. પ્રભુ ભક્તના ગાત્રનો સ્પર્શ થવામાં પોતાના અંગનો વિનિયોગ કર્યો હતો. નાસિકાનો પ્રભુ ચરણારવિંદની સુવાસમાં વિનિયોગ કરેલો હતો. રસનાનો તુલસીમાં અને ચરણનો ભગવત મંદિર જવામાં વિનિયોગ કરેલો હતો. મસ્તકનો ઋષિકેશના ચરણારવિંદનું વંદન કરવામાં વિનિયોગ કરેલો હતો. કોની વાત કરે છે? રાજા અમરેશને. કે બોલવું તો પ્રભુના ગુણાનુવાદ, આંખ તો પ્રભુના દર્શન કરવા, કાન તો ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવા, પગ તો પ્રભુજીની સેવાની અંદર દોડાદોડ કરવી, હાથ હતી તો હાથથી ને આપણે મળમૂત્રથી ભરેલો દેહ છે તો એ વલ્લભની કાનથી ને આવા હાથથી આપણા ઠાકોરજી જાગે છે. પરંતુ જીવને બંધનરૂપ પદાર્થમાં રહેલી એવી અહંતા અને મમતાનો ત્યાગ કરો. પણ આ બધું ક્યારે થઈ શકે? અહંતા અને મમતાનો ત્યાગ કરીએ તો. હું અને મારું, જ્યાં સુધી હું અને મારું છે ત્યાં સુધી ઠાકોરજીમાં આપણો અંગીકાર થાય નહીં. હરિ મારો અને હું હરિનો તો મેળ પડી જાય, પણ હું અને મારું કયો તો મેળ પડે નહીં. કારણ એકસ્યૈવ મમાસ્ય એ વચનાનુસાર મારા અંશરૂપ જીવને અવિદ્યાથી બંધન છે, એ અવિદ્યા સંસારરૂપ છે. તેનો જ્ઞાનથી નાશ થઈ શકે છે. માટે ત્યાગ માત્ર અહંતા મમતાનો જ. આપણે કોઈને ત્યાગ નથી કરવાનો. દીકરો ભલે, પણ દીકરાની અંદર રહેલી આપણી મમતા છોડવાની છે. આ ઘર ત્યાગ નથી કરવાનો, પણ ઘર મારું છે એ મારાપણું છોડવાનું. રહેવાનું છે તો ઘરમાં સાક્ષી ભાવથી રહેવાનું. આપણે દુનિયામાં નથી એવી રીતે રહેવાનું, પણ આપણે રહી શકતા નથી. હું તો નથી રહી, તરત ડોટા થાય, ના ના આમ નહીં, આમ કરવાનું. જો સાક્ષી ભાવથી રહ્યો તો કાંઈ માથાકૂટ જ ન થાય. સ્વસુખમાં સાધનભૂત જે હોય તે વિષય પ્રભુ સુખમાં સાધનરૂપ છે. એ ભાવથી પ્રભુને પુષ્ટિમાર્ગમાં ભજવાના નથી. ઉલટું પોતે પ્રભુના સુખમાં સાધનભૂત છે એમ યાદ રાખવાનું છે. આ પ્રમાણે પણ આ શ્લોકનો અર્થ થાય છે. પોતે પ્રભુના સાધનરૂપ છે. પ્રભુને સાધનરૂપ નથી બનાવવાના. અત્યારે આપણે પ્રભુને સાધનરૂપ બનાવીએ છીએ. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા 12મું ચંદ્રાવલી 12 દિવસથી ચાલે છે, પણ અંદર ભાવ જ એટલો ભર્યો છે. 9 ભક્તિ, 9ધા ભક્તિ પ્રહલાદજીનું, અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે આપણા વલ્લભે આપે એનું વર્ણન કરીએ છીએ. હવે અનુસંધાન. કાલે એ અનુસંધાનમાં પ્રેમ ભક્તિના કીર્તન એક દયારામભાઈના પેલા અનુસંધાન એનો ભાવ. દાન ઘાટી છાક આઈ
गोकुल ते कांवरे भर, रावल की रावरे ने राखी सब केर, जान तो तब ही देहो, नंद जू की आनी खेहो, भोजन की रही कछु, चाखो एक बेर, अति प्रवीण जान राय, कणक बेला कर में लिए, बाटत मेवा मन प्रसन्न, चहु हेर फेर, सकल पाक परमानंद आरोगत, परमानंद परमानंद टोक करत, सुबल टेर टेर। 1 મિનિટ। ગોકુળથી મૈયા યશોદા લાલા માટે સુંદર છાક ભરીને વનમાં કાવર ભરીને મોકલાવે છે। તે વધારે પડતી જે મોકલે, લાલાની સાથેના ગોવાળિયા બધા પ્રેમથી જમે। આજે તો દાન ઘાટી પર મુકામ છે। ગિરિરાજની આસપાસે ગાવો ચરતી રહે છે। ભૈયા હવે એકત્ર થઈ છાકનો આનંદ લઈએ, પણ મૈયાની છાક સામેથી આવતા જોઈ રાવલની વ્રજ નારીએ કૃષ્ણને રોકી રાખ્યા। ફરી કરું કે પહેલાં અમારી છાક થોડી ચાખી જુઓ, પછી આગળ જવા દેશો। કેટલો સરસ આનો ભાવ છે। લાલા કનૈયા કહે, મૈયાની છાક પહેલાં લઈશ, પછી તારી લઈશ, તમારી પણ અમે બધા સાથે બેસીને લેશું। પરંતુ રાવલવાળી ગોપીઓ કહે, તમને નંદ બાવાના સોગંદ આપું છું, પહેલાં અમારી છાક થોડી ચાખી લો, ત્યાર પછી જ આગળ જવા દઈશ। પ્રભુએ જોયું, ચો તરફથી રાવલની ગોપીઓએ ઘેરી લીધા છે, ત્યારે પરવશ થયા અને તેની ઈચ્છાને માન દીધું। સુબલ સખાને ટેર દઈ બોલાવીને કહ્યું, ભૈયા આજ તો યહાં છાક લેંગે। પ્રભુને ગોપીઓ સાથે હારવું બહુ ગમે છે। જો પહેલાં અડી રહ્યા, નહીં પહેલાં તો મૈયાને જ લઈશ, પણ રાવલવાળી બધી ગોપીઓ કે નહીં, પહેલાં તો અમારી જ લેવી। હવે બધા ઘેરી લે પછી શું કરે ઠાકોરજી? બંને છાક સાથમાં રાખી સહુ સખા મંડળી પ્રેમથી ભોજન કરવા બેઠી। અદ્ભુત સ્વાદ રાવલવાળીના છાકમાં હતો, તે જોઈ બધા પ્રસન્ન ચિત્તે વખાણ કરતા જાય। લાલા કનૈયા હાથમાં સોનાની કુંડી લઈ પોતે મોઢામાં મૂકતા જાય અને સખાને પીરસતા જાય। કેવું વાતાવરણ હશે! આપણે તો એ દ્રશ્યને યાદ કરીએ તો આનંદ થઈ જાય। કીર્તનમાં એટલો બધો રસ ભર્યો છે, પણ અમુક શબ્દો એવા હોય જે આપણને કીર્તનમાં ના સમજાય। સારમાં રાવળવાળીએ પોતાનો હઠ પૂરો કર્યો। આવા ભક્તો પ્રભુ પાસે પોતાનું ધાર્યું કરાવીને જ છોડે છે। પ્રભુ પણ પ્રેમાવશ થઈ ભક્તની ઈચ્છા મુજબ લીલા કરે છે। કોઈ વાર ગોવાળિયા રિસાઈ જાય તો તેને મનાવી પણ લે છે। વનમાં ગાયો ચરાવતા ગોવાળિયા સભા ભરીને બંને ભાઈ નટરૂપ ધારણ કરી નટની સમાન રમત કરીને ગોવાળિયાને રીઝાવે છે। ઠાકોરજી ઓલા દેડકા આમ કૂદકા મારીને જતા હોય ને, તો એને એ એમ કૂદકા મારે કે દેખ 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 મેં કૈસો લગ રહ્યો। ઓલા વાંદરા ઉપોપ કરતા હોય તો એમ કરે, મોર કળા કરતા હોય તો એ કળા કરે। આ નટ છે, સ્ટેજ ઉપર નટ હોય ને એ બધાનું પાત્ર ભજવી શકે। તો આપણે તો બધા નટના બનાવેલા છીએ। ઓલું નથી, રોતે રોતે હસના सीखो, हंसते हंसते रोना, जितनी चाबी भरी राम ने उतना चले खिलौना। જેટલી ચાવી ભરી ત્યાં સુધી હાલવાનું। અત્યારે આમ નહીં, પેલું ઇલેક્ટ્રિક આવી ગયું છે, એટલે અંદર ઓલો પાવર હોય ને ત્યાં સુધી હાલે। જેવો પાવર પૂરો
ઠાપ કહીને પડી જાય. આપણામાં આ પાવર ભરવાવાળાએ જ્યાં સુધી અંદર પાવર ભર્યો છે ત્યાં સુધી, પછી ઠપ થતા વાર નહીં લાગે. ખબર છે છતાંય બધુંય સંસારિક કાર્ય જ કરીએ છીએ, શ્યામને અનુલક્ષીને કાંઈ કરતા નથી મારા વાલા. જ્યાં જ્યાં ભક્તને સંકટ આવે ત્યાં ત્યાં વગર બોલાવે સહાય કરે છે. આપણી પહેલાં એને આપણા ઉપર આવતા સંકટની ચિંતા છે, અને છતાંય ચિંતા તો આપણે જ કરીએ. હાય આટલું બધું બીપી વધી જાય ક્યાંક મને, એટલે ભાઈ બેસ ને બેન, તારી ચિંતા કરવાવાળો તારા ઘરમાં બિરાજે છે, પછી તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. ઓલા એક ભક્ત હાલ્યો આવતો હતો ને રસ્તામાં બોલતો હતો, રાધે રાધે શ્યામ, રાધે 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 શ્યામ. તો બધા એને હોરીઓ બોલાવતા હતા. તો એક જણો તો એને એ ગાંડા ઓલો આગળ હાલે. પછી એક જણે પથરો લીધો હતો. ઠાકોરજી અરોગતા હતા. કોળિયો આમ રહી ગયો ને દોડ્યા. અરે લક્ષ્મીજી કે ક્યાં પધારો? એ કે પછી વાત કરો. જ્યાં આમ જવા ગયા ત્યાં ઓલાય પથરો હાથમાં લીધો. ઠાકોરજી પાછા આવીને એ કે લાવો. એ કે કાં? એ કે અત્યાર સુધી એને મારો આધાર હતો, રાધે રાધે શ્યામ મિલાદે. હવે ઓલાએ પથરો લીધો તો એણે પથરાનો આધાર લીધો. એટલે હું મારે ત્યાં જવાની જરૂર નથી. એટલે આપણે બધા છે ને આમ હોશિયારી આપણી કરીએ, પણ જો ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ તો બધા આપણા કાર્યો ઉત્તમ રીતે પાર પડે છે. તકલીફ એ છે કે આપણને એટલો વિશ્વાસ રહેતો નથી. જ્યાં જ્યાં ભક્તને સંકટ આવે ત્યાં ત્યાં વગર બોલાવે તેની સહાય કરે છે. આ પ્રેમ લક્ષણ, આ ભક્તિ એટલે ભગવત ભક્તાધીન સર્વશ્રેષ્ઠ ભક્તોથી હાર્યા, બીજા કોઈથી હરાય નહીં. માટે જ કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 12મા ચંદ્રાવલાને અહીં વિરામ આપ્યું. હવે કાલથી 13મું. બોલો વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાત. પ્રભુની વિદાય વેળાનું વર્ણન આપણે કરીએ છીએ. હવે એમાં આગળ અહીં દલીલ કરે છે કે દરેક સ્થાન પર સુખ ઉત્પન્ન થઈ જાય તો સુખ એક જ પ્રકારનું થાય. માટે સુખ ઉત્પન્ન થવામાં પોતામાં રહેલા કામાદિક દેશની સ્ફૂર્તિ થવી જોઈએ, કારણ કે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે સાયુજ્ય મુક્તિમાં જે આત્મસુખ પ્રગટ થાય છે તે દોષો વિના જ પ્રગટ થાય છે. પછી આનું સાયુજ્ય મુક્તિમાં આત્મસુખ પ્રગટ થાય. મુક્તિ 4 પ્રકારની, એટલે અહીંયા મર્યાદા માર્ગનું કહે છે. આપણા માટે મુક્તિને ના આપણે લેવા નહીં તો દેવા. મુક્તિ લોન છે ખારી, મીઠાથી ખારી લાગે. શાકમાં માપમાં મીઠું હોય ને તો સારું લાગે, પણ ડબલ પડી જાય ને એ શાક ખાઈ ન હોકાય. તો મુક્તિ લોન છે બી ખારી, અમાર ન જોઈતી. એટલે આ બધી સાયુજ્ય અને સામીપ્ય અને સાનિધ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ એનું વર્ણન છે. તેથી ભગવાનમાં રસ પ્રગટ થાય છે એમ કહી શકાય. તેથી જ્ઞાનાદિકથી પણ રસ પ્રગટ થાય છે એમ કહી શકાય. એટલે ભગવાનનો વિરહ થવો એમ કહેવું ઉચિત નથી. ત્યાં કહે છે કે સાયુજ્ય મુક્તિમાં અને જ્ઞાનાદિકમાં પણ જે આત્મસુખ પ્રગટ થાય છે ત્યાં પૃથક જ્ઞાન છે. આપણે અને બ્રહ્મ જુદા છીએ એનું જ્ઞાન છે. માટે જ બ્રહ્મમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય છે. તે દોષ છે. જો તે દોષ ન હોય તો સાયુજ્ય મુક્તિથી એની
નિવૃત્તિ ન થવી જોઈએ. આ બધું મુક્તિ માટેનું જ છે. કારણ કે ફળ પ્રાપ્ત થતાં દોષની નિવૃત્તિ થાય છે. સાયુજ્ય મુક્તિ પછી જીવમાં પૃથકનું જ્ઞાન અને બ્રહ્મમાં પ્રવેશવાની ઈચ્છા રહેતી નથી કે સુખનો અનુભવ પણ થતો નથી. સાયુજ્યમાં તો ભળી જાઓ, પછી શું? જો તમને તરસ લાગી હોય ને તો નદી વહેતી હોય, તેમાંથી લોટો કે અંજલિ ભરીને પીવાય. અંદર પડી જાઓ, સમજી ગયા? અહીં દલીલ કરે છે કે જીવ અને બ્રહ્મ જુદા છે અને જીવની બ્રહ્મમાં પ્રવેશ કરવાની ઈચ્છાને તમે દોષ કેમ કહો છો? તે તો ગુણરૂપ છે. ત્યાં કહે છે વાત સાચી છે, પણ લોકમાં આપણે ક્ષુધા વગેરે ગુણો કરેલા છે. તેમજ જીવનું બ્રહ્મથી પૃથક તત્વ અને જીવની બ્રહ્મમાં પ્રવેશવાની ઈચ્છાને પણ ગુણ છે. જો ક્ષુધાને ગુણ માનવામાં ન આવે તો એને સંતોષવાનો કોઈ પ્રયત્ન કરે છે, છતાં શ્રુતિ કહે છે કે ક્ષુધા ખરેખર મનુષ્યને શત્રુરૂપ છે. આ બધું મુક્તિનું અને મર્યાદા માર્ગીય છે બધું. તેથી ક્ષુધા દોષરૂપ છે અને તેને લીધે અનાદિકમાંથી જીવને સુખ પ્રાપ્ત થાય છે. તેથી લોકમાં જેમ ક્ષુધાને ગુણ તરીકે માને છે, પણ શાસ્ત્ર એને દોષ કહે છે, એમ ભગવાન બહાર પ્રગટ થઈ રસને ઉત્પન્ન કરે છે. હકીકતમાં જ્ઞાન માર્ગની રીત દોષરૂપ કહી છે. જ્ઞાનની વાત આવે એટલે મુક્તિ હોય, મુક્તિની વાત આવે એટલે આપણે ભક્તિવાળાને કાંઈ આમાં અડધી સમજણ પડે નહીં. કારણ કે નથી આપણને મુક્તિમાં રસ કે નથી જ્ઞાનમાં રસ. અમને તો પ્રેમની વાતોમાં રસ છે, અમને રસની વાતોમાં રસ છે. અમને ઠાકોરજીની રસ લીલાની વાતો કરો, રાસ લીલા નહીં કરો, પ્રેમ લીલા નહીં કરો. અમે એ વાળા છીએ. નાના હતા ને પછી જ્ઞાતિને જમણ થાય એટલે કેરીનો રસ હોય એટલે બધા એક વાડકો, ચમચી ને થાળી. મારા જીવન પહેલેથી સહેજ મીઠું વધુ જોઈએ એટલે મારામાં ઓછું છે એટલે નાની પડીકીમાં મીઠું લઈને જાય. પછી રસ આવે ને એટલે જેવો પીરસીને જાય ને એટલે એ વાટકો ભરીને પી જાય. એટલે પૂરીને રાહ ન જોઈએ. પછી બીજો આવે એટલે બટા તને નથી પીરસો એટલે હસી હાય ન પાડીએ નહીં ના. બીજો દે ત્યાં પૂરી આવી ગઈ હોય. પણ જો પેલું કારેલા કાજુનું શાક હોય પીરસવા આવે એટલે શું કહીએ? એટલે અમને કારેલા કાજુના શાકમાં રસ નથી. ભલે કાજુ રસ કરતાં મોંઘા છે, કારેલા ગુણકારી છે, પણ અમે તો રસવાળા છીએ એટલે અમને તો રસ જ ભાવે મારા વાલા. અમને આ મુક્તિ ને આ જ્ઞાન ને એ બધામાં કાંઈ રસ નથી. જો હકીકતમાં જ્ઞાન માર્ગની રીત દોષરૂપ કહી છે, પણ ભક્તિ માર્ગમાં એને ગુણરૂપ માનેલી છે. એટલા માટે યોગીઓ પણ જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે સમાધિનો ત્યાગ કરીને ભગવાનના દર્શન કરે છે અને અનાવતાર દશામાં સમાધિ ધારણ કરે. ઠાકોરજી આવે પછી કોઈ યોગી આમ સમાધિમાં બેસે ના. ધન્ય ધન્ય થઈ જાય દર્શન કરીને. આ અવતાર દશાની વાત છે. અનવતાર દશામાં પાછા સમાધિમાં ઠાકોરજીને આજ્ઞા ચક્ર ને કોણ જાણે કેટલાય ચક્રન હોય છે. મને એક આપણા કોલેજમાં છોકરો હતો ને, એ હમણાં આપણા ઘરે આવ્યો એટલે મને કે હિન્દુ તને બહુ બીપી રહે ને તું ઠાકોરજીનું આમ ધ્યાન ધર. મેં કીધું શું કરું? ધ્યાનમાં એક દીવો પ્રજ્વલિત કરાવો ને એની અગ્નિ ને એનું તેજ ને. મેં તો બસ 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 એ તો પહેલે જ કોઈનું માનસ. તું આટલી દવા કરે છે આ કર ને. મેં તો મારે કાંઈ નથી કરવું. અમારા ધ્યાનમાં તો અમારા ઠાકોરજી સિવાય બીજું હોય જ નહીં. કર ત્યારે એ કહે બધું ઓકે, આઈ એમ વેરી કમ્ફર્ટ, મને કાંઈ તકલીફ નથી.
તો આપણામાં એ ધ્યાન ને બ્યાન ને આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર, આજે શું બનાવવું, પ્રભુને શું ભાવશે, આજે ઠાકોરજીને કયા વસ્ત્ર, કયું આભૂષણ, બસ આમાં તન્મય રહ્યો એટલે બધું અંદર આવી ગયું. તમારે કોઈ ધ્યાન કરવાની જરૂર નથી. તેથી મુક્તિમાં જ દેહનો સંબંધ અને મુક્તિની સૃષ્ટિ ભગવાન કરે છે. તે પણ પોતાના બહારના સુખનો અનુભવ કરાવવા માગે છે. જો તેમ ન હોય તો જે મુક્તિજીવો હોય છે તેને પ્રલયમાં પણ દેહનો સંબંધ હોતો નથી. ત્યાંથી ભગવાન એમને સંબંધ કરાવે છે કે ન કરાવે? કારણ કે દેહાદિક દોષરૂપ કહેવાય છે. તેથી ભગવાન તો પરમ કૃપાળુ છે. તેથી સૃષ્ટિની રચના જ ન કરે, પણ સુખનો અનુભવ કરાવવા માટે જ દેહરૂપ દોષનો સંબંધ ભગવાન. જો દેહ ન હોય તો સુખ દુઃખ હોય? આત્મા ભટકે તો થાય? આ દેહ છે તો સુખ છે ને, ગરમ આ દેહ છે તો લાગે. એ જ દેહમાંથી આત્મા વયો ગયો પછી બાળે આમ ભડભડ બળે ચિત્તામાં ઊભા થાય છે, બૂમ પાડીએ છે, પતી ગયું, વાત પૂરી મારા વાલા. વળી દેહ સિવાય ભગવાનના સુખનો અનુભવ આપણે સેવામાં શેના દ્વારા આનંદ લઈએ છીએ? દેહ દ્વારા. અત્યારે આપણે શેના દ્વારા આનંદ લઈએ છીએ? દેહ દ્વારા. આ દેહ ન હોય તો આનંદ આવે? ભગવાનને કહ્યું કે તું મારું ભજન કર. એ કે તન તો આપો. ભગવાન કે લે આપ્યું. જો પેલું ભગવાનને તન આપ્યું. આપણો પ્રસવ થાય એટલે પહેલાં આપણે દેહ આવે છે ને, પછી કે હવે મન આપો તો મનોરથ કરું. ઠાકોરજી કે લે મન. કે મનોરથ કરું પણ ધન વિના કેવી રીતે થાય? એ કે લે ધન. તનકોટ, મનકોટ, ધનકોટ અને અન્નકોટ, પછી માથાકૂટ. બધાય પ્રસાદ લેવા. પણ ઘરે કરીએ તો કાંઈ માથાકૂટ ન થાય. ઘરે તો તમે આટલી સામગ્રી 5 ધરો તો મારવાલો રાજી. પણ લોકોને અત્યારે છે ને સજાવટમાં રસ છે, શ્યામમાં રસ નથી. જે કે એક જણ મેં કીધું અન્નકૂટના દર્શન કરીએ એવા. એ કે શું ધારણ કર્યું હતું? અરે શું મારા વાલા, આટલા મોટા મોટા ડબ્બા જેવા તો ચકતા હતા. એ કે ઢાળાના. કે તું ઢાળાના ચકતા જોઈને જ આવ્યો? ચકતા બનાવવા વાળો છે એને તો તે દર્શન કર્યા નહીં. કે માટે જ ભગવાને ઉદ્ધવજીને કહ્યું, કોઈ ઠેકાણે ગુણ હોય તો પણ વિધિ વડે દોષરૂપ થાય છે, અને કોઈ સ્થળે દોષ પણ વિધિ વડે ગુણરૂપ થાય છે. એ વ્યવહારને લઈને સમગ્ર વેદ અને શાસ્ત્રો પ્રવર્તેલા છે. બહારનો વ્યવહાર મુખ્ય હોવાથી દરેક સ્થળે ભગવાન વ્યાપ્ત છે એનું જ્ઞાન હોવા છતાં ભગવાનનો વિરહ સહન ન થાય એને અમે યોગ્ય જોઈએ છીએ. બોલો વલ્લભાદેવ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ प्रणाम करूँ છું. ચંદ્ર સરોવર सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબજુગ માય અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. સાધન और नहीं आकली में जासो हुय निवेरो. सूर का कहे द्विविध आंदरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.